નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજરિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની દયાપર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે, જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો. તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે. તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો. પીએમ મોદીની ગુજરાત મુલાકાત 2 દિવસ પહેલા જ કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઝડપાયો છે. માતાના મઢમાં હંગામી હેલ્થ વર્કર તરીકે કામ કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સહદેવસિંહ ગોહિલને નલિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એક પીએસઆઈને પાકિસ્તાન મારફતે જાસૂસીની લીડ મળી હતી. આ આરોપી બીએસએફ અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો, જેને સ્પેશિયલ ટીમ બનાવીને ઝડપી લેવાયો છે. આરોપી આદિત્ય ભારદ્વાજ નામ ધારણ કરનાર પાકિસ્તાની મહિલા એજન્ટના સંપર્કમાં હતો. તેને બીએસએફ અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી સહદેવસિંહ પાસેથી માંગી હતી. આરોપીને 40,000 રોકડ પણ અપાયા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને એફએસએલમાં મોકલાયો છે. ગુજરાત એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એડી પરમારે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. 23 મેના રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો. બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતો જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી, છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટના સ્થળે જ માર્યો ગયો હતો. ભુજ ભચાઉ હાઈવે રોડ પર આવેલા મોરગર નજીક નેશનલ હોટલના સંચાલકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. ગત રાત્રે જમવાના રૂપિયા બાબતે થયેલી બોલાચાલીમાં બનાવ બન્યો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી લીધી છે. મળતી વિગતો મુજબ મોરગર નજીક આવેલી નેશનલ હોટલ પર આ બનાવ બન્યો હતો. જમવાના રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં છરી વડે હોટલ માલિક ઉમર અહમદ રાઉમા પર હુમલો કરાયો હતો, જેમાં ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે તાત્કાલિક તપાસ કરી નરેન્દ્રપુરી ગુસાઈ નામના શખ્સની ધરપકડ કરી છે, જ્યારે નાસી ગયેલા અન્ય 2 શખ્સોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. દુધે પોલીસે હાલ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. ભુજ તાલુકાના લોરિયાથી નિરોણા જતા રોડ પર જતવાંઢના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. બોલેરો કેમ્પરના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી ફરિયાદીના દીકરા ફારૂક હમીશા ગોગાની બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. લોરિયા હનુમાનનગરમાં રહેતા આશાસ્પદ યુવાનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. માધાપર પોલીસે બોલેરો ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકાના કેરા ગામે રહેતા 25 વર્ષીય વિશાલ મણિયાર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ ગઈ હતી. માનકુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાંધીધામ તાલુકાના શિણાયમાં આવેલા ભેડિયાવાડા તળાવમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. આદિપુર પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂની સુંદરપુરીમાં રહેતા 28 વર્ષીય રમેશ દુવા શિણાઈ ખાતે આવેલા ભેડિયાવાડા તળાવમાં નહાવા માટે ગયા હતા, જ્યાં ડૂબી જવાના કારણે તેમનું મોત થયું હતું. બનાવ અંગે આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મુંદ્રા આવતો દારૂ સુરેન્દ્રનગરના વઢવાણ પાસે ઝડપી લેવામાં આવ્યો હતો, જેના ચાલકની પૂછપરછમાં 3જી ખેપ હોવાનું સામે આવ્યું હતું. જેથી કહી શકાય કે પશ્ચિમ કચ્છ પોલીસની જિલ્લામાં બુટલેગરો પર કોઈ ધાક નથી અને દારૂ પાણીની માફક વેચાઈ રહ્યું છે. બાતમીના આધારે એસએમસીની ટીમે અમદાવાદ રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના વઢવાણ પાસે વોચ ગોઠવી હતી, ત્યારે બગોદરાથી આવતી મહારાષ્ટ્ર પાસેની બલકર ટ્રકને રોકાવી હતી, જેમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની કુલ 24,630 બોટલો મળી આવી હતી, જેની કિંમત 1,31,14,000 આંકવામાં આવી છે. પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર ચિત્રારામ જાટ અને તેના ભાણિયા એવા ક્લીનર માંગીલાલની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. ડ્રાઈવરે જણાવ્યું હતું કે તે અનિલ પંડ્યાની સૂચનાથી જાન્યુઆરી મહિનાથી દારૂની ખેપ મારે છે. પંજાબથી ગાડીમાં જાણ્યો શખ્સ દારૂ ભરી આપે છે. આ ટ્રકને મુંદ્રા લાવી અજાણ્યા માણસને આપી દેવામાં આવે છે. તે ગાડી ખાલી કરી વાહન આપી જાય છે. અગાઉ 2 ખેપ મારી છે. આ 3જી ખેપ છે. એક ખેપ પેટે 1 લાખ રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવર કંડક્ટર અનિલ પંડ્યા તેમજ દારૂ ભરી આપનાર અને મુંદ્રામાં ડિલિવરી લેનાર સહિતનાઓ સામે ફરિયાદ દાખલ કરી હતી.
પશ્ચિમ કચ્છ જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. વારંવાર જાહેરમાં દારૂ વેચાતો હોવાના વિડીયો વાયરલ થાય છે. લોકો રજૂઆત કરે છે. દારૂના કારણે અકસ્માતો વધ્યા છે. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પશ્ચિમ કચ્છમાં જાણે દારૂનો દરિયો વહેતો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં માંડવી તાલુકાના ત્રગડી ગામેથી અધધ કહી શકાય તેમ 84 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. મળતી વિગતો મુજબ એસએમસીને બાતમી મળી હતી કે માંડવી તાલુકાના ત્રગડીમાં રહેતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રોહિતસિંહ જાડેજા અને મેહુલસિંહ ઝાલાએ દારૂ મંગાવ્યો છે. આ દારૂ આરોપી રોહિતસિંહ અને મેહુલસિંહના ઘરે પાસે કટિંગ કરવામાં આવતો હતો ત્યારે પોલીસ પહોંચી હતી. વાહનો અને ઘરમાંથી દારૂની પેટીઓ કબજે કરવામાં આવી હતી, જેમાં દારૂ બિયરના 13,661 નંગ કિંમત રૂપિયા 83,78,729 તેમજ 7 વાહનો અને મોબાઈલ મળીને કુલ 1,21,54,229 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ 4 નામજોગ તેમજ દારૂનો જથ્થો મોકલનાર, 7 વાહનના માલિક, ચાલક તેમજ સ્થળ પરથી મળેલા 4 મોબાઈલના ધારક મળી 16 વ્યક્તિઓ સામે માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ તરફ એસએમસીએ કરેલી કાર્યવાહી બાદ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા પોલીસમાં તેના પડઘા સંભળાયા છે. પશ્ચિમ કચ્છ એસપીએ કડક વલણ અખ્તિયાર કરી પગલાં લીધા છે. ભુજ એલસીબી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમાને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી દીધા છે. સબ ઇન્સ્પેક્ટર HR જેઠીને બીજો હુકમ ન થાય ત્યાં સુધી પીઆઈ તરીકે ચાર્જ સોંપાયો છે. ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર ટ્રકમાં આગ લાગી હતી. બનાવને પગલે દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો મુજબ ભુજ એરપોર્ટ રોડ 36 ક્વાર્ટર સર્કલ પાસે ટ્રકની કેબિનમાં આગ લાગી હતી, જે ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક ધોરણે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી કરી હતી. ટ્રકમાં આગ લાગતા આસપાસમાંથી પસાર થતા લોકો એકત્રિત થઈ ગયા હતા. ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલો મળ્યા નથી. બીજી તરફ પદરના વાડી વિસ્તારમાં પડેલા સૂકા ઘાસચારામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભુજમાં રોડ શો બાદ જંગી જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાનના રોડ શોના રૂટ પર ડિવાઈડરો, પટ્ટાઓ અને રંગરોગાન કરાયું છે. આ રોડ પર ખાસ સફાઈ અભિયાન ચલાવી માર્ગને ચોખ્ખા કરાયા છે. સાથે ડિવાઈડર પર આવેલા વૃક્ષોની જાળીઓ પર રાષ્ટ્રધ્વજના કલર સાથે શણગાર કરાયા છે. રોડ શો વખતે જાહેર જનતા ઉમટશે તે સ્થળે જાળીનું આવરણ અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ માર્ગ પર અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોમવારે વડાપ્રધાન મોદી ભુજ આવી રહ્યા છે. ભુજ શહેરમાં ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન ભુજની ધરા પરથી દેશવાસીઓને સંબોધન કરવાના છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદીને આવકારવા અને સાંભળવા ભુજવાસીઓમાં આગોતરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે. ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદીના રોડ શો અને જાહેર સભાની તૈયારીઓના ભાગરૂપે શહેરના દરેક વોર્ડમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકોમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભુજવાસીઓને વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું નિમંત્રણ પાઠવ્યું હતું. આ ઉપરાંત જાહેર સભા સ્થળ પર કઈ રીતે પહોંચવું, જાહેર સભાના સ્થળથી બેઠક વ્યવસ્થા, રોડ શો વિસ્તાર અંગે વિગતો આપી હતી. આ તકે દરેક વોર્ડમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંગે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વોર્ડ નંબર 1માં મોટાપીર 4 રસ્તા, વોર્ડ નંબર 2માં શિવનગર ગરવી ચોક, વોર્ડ નંબર 3માં કાસમબાઈની ઓફિસ, વોર્ડ નંબર 4માં ભાનુશાલી સમાજવાડી, વોર્ડ નંબર 5માં સોનીવાડી કંસારા બજાર, વોર્ડ નંબર 6માં દ્વારકાધીશ મંદિર, વોર્ડ નંબર 7માં પડદાપીઠ હનુમાન મંદિર, વોર્ડ નંબર 8માં વાલદાસનગર, વોર્ડ નંબર 9માં ભાનુશાલીનગર, વોર્ડ નંબર 10માં રાજગોર સમાજવાડી, વોર્ડ નંબર 11માં હનુમાન મંદિર ખાતે વોર્ડ સર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરો વગેરે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કચ્છની ધીંગી ધરા ઉપર સવાયા કચ્છી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે. ત્યારે સમગ્ર કચ્છમાં એમના સ્વાગત માટે એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ છે. એ જ રીતે ભુજ પણ રોડ શોમાં એમનું સ્વાગત કરવા માટે થનગની રહ્યું છે. આજે સમગ્ર ભુજ શહેરમાં અલગ અલગ વોર્ડોમાં, અલગ અલગ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી બેઠકો રાખવામાં આવી છે. એનામાં જોવા મળે છે કે બેઠકોમાં સંખ્યા ઉત્સાહભેર નાગરિકો જોડાઈ રહ્યા છે અને સ્વયંભૂ કહે છે કે અમે પણ સાહેબનું સ્વાગત કરવા માટે આવશું. એટલે સાહેબનો ભુજ શહેર અને કચ્છ એક ભવ્ય સ્વાગત કરશે જે યાદગાર બની રહેશે. ભુજના 11 વોર્ડમાં અલગ અલગ ટાઈમે બેઠકો રાખવામાં આવી છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.
ભુજમાં જાહેર સભાને સંબોધન કરવાના છે ત્યારે સર્વે કચ્છવાસીઓને વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવા કચ્છના જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારી અપીલ કરી છે. જય શ્રી કૃષ્ણ. હું ગીતાબેન રબારી આપ સૌને જણાવતા ખૂબ આનંદ થાય કે સવાયા કચ્છી અને આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ કચ્છની ધરા પર પહેલી વખત પધારી રહ્યા છે, જેની તારીખ છે 26/5/2025 રોજ. તો આપ સૌએ કચ્છની જનતાને ભાવભર્યું આમંત્રણ છે પધારવા, જેનું સ્થળ છે ટાઈમ્સ સ્ક્વેરની બાજુમાં મિર્જાપર રોડ, ભુજ ખાતે. જય હિન્દ. આગામી 26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ જાહેર સભાને સંબોધન કરવા આવી રહ્યા છે ત્યારે તેમની જાહેર સભામાં ભાજપનો ગઢ ગણાતા નખત્રાણા પંથકમાંથી હજારો માનવ મેદની ભુજ ખાતે સભામાં જોડાશે, જેના ભાગરૂપે નખત્રાણા ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સરકારી કચેરીઓના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં જે તે અધિકારીને જવાબદારી સોંપવા અને કાર્યક્રમને આખરી ઓપ આપવા પર પરામર્શ કરાયો હતો. વિવિધ ગામોમાંથી એસટી 250 ગામમાંથી 5000 ઉપરાંત લોકો જોડાશે. તેમના માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ હતી અને ત્રિપાંખીય કાર્યક્રમમાં એસટી રૂટો ખાલી ન જાય તેમજ ફૂડ પેકેટ, પાણી સહિતની વ્યવસ્થા અંગે જવાબદારી જે તે અધિકારીને સોંપવામાં આવી હતી. બીજી તરફ ધારાસભ્ય કાર્યાલય ખાતે પીએમ જાડેજાના અધ્યક્ષસ્થાને મોદીની સભા માટે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત દીઠ 4 ઇન્ચાર્જને એસટી અને લોકોની જવાબદારી સોંપવામાં આવી હતી. નરેન્દ્ર મોદીના સભાને લઈને સરકારી કચેરી અને ભાજપ કાર્યાલય ખાતે ધમધમાટ જોવા મળી રહ્યો છે. નખત્રાણા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા મેઇન બજારમાં વેપારી આગેવાનો તેમજ સામાજિક આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.